કેસની સામે ખાસ કહી શકાય ભગાર અને સ્ક્રેપની ખાસ આડમાં કેમિકલનું પ્રોસેસિંગ કરતા એક ટ્રેડર્સને થોડા સમય પહેલા જીપીસીબી અને હેઝર્ડ વેસ્ટને કારણે ફ્લોઝર આપવામાં આવ્યો હતો. સાંજે ત્યાં નજીકમાં જ વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં સ્પંચ પ્લાસ્ટિક સહિત પીયુનો સ્કેપ છે તે ખાસ તેમાં આગ સળગી જતા ધુમાડાના ગોટા આકાશમાં ઉઠ્યા હતા. ગોડાઉનમાં કેમિકલના ડ્રમ હોવાથી ખાસ બ્લાસ્ટથી સંભાવનાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. હાલોલ જીઆઈડીસીમાં આવેલા અનેક જે એકમો છે તેમાં જીપીસીબીના નિયમોને એસી તેસી કરી કંપની તેમાંથી ખાસ નીકળતો વેસ્ટ બારોબાર સગેવગે કરવામાં આવતા સ્કેપ કહી શકાય ખાસ ભંગાર જે છે તે ગોડાઉનોમાં વેસ્ટ ઠાલવી દેવાનો હાલ કારણે નગરના રહેણાંક વિસ્તારોમાં પણ અનેક સ્ક્રેપના ગોડાઉનો માત્ર પાલિકાના વ્યવસાય વેરાના આધારે ઊભા થઈ ગયા છે. હાલોલ પાલિકાના વેસ્ટ નિકાલ એને જ કહી શકાય જે ખાસ મેનેજમેન્ટ પણ ચાલી રહી છે. સિસ્ટમના દ્વારા ખાસ ગોડાઉનમાં ઠલવાતા સ્ક્રેપ અંગે કોઈ જ તપાસ કરવામાં નથી આવી અને ત્યારે ખાસ કહી શકાય કે બિંદાસ હેઝર્ડનો પણ નિકાલ કરી દેવાની ખાસ પ્રવૃત્તિઓ પણ હાલ કરવામાં આવી રહી છે. જૂનાગઢ કરોડો સાયબર ફ્રોડનો ખાસ બનાવ હાલ પ્રકાશમાં આવ્યો છે. વાત કરીએ પીઆઈ સાયબર ક્રાઇમે જણાવ્યું છે કે બેંકના એકાઉન્ટમાં ભોળવીને લેવામાં આવતા હોવાની હાલ માહિતી મળેલ છે. મોહમ્મદ શાબિર દ્વારા આ વિશે પ્રથમ અરજી કરાઈ હતી. અરજી કરનારનું એકાઉન્ટ બ્લોક થયેલ છે. એક મહિલા સહિત 8 આરોપી જૂનાગઢના ઝડપાયા છે. અભિષેક, સચિન, આર્યન, ધર્મેશ, સતીશ, અબ્દુલ, આસિફ, નયનાબેનની ધરપકડ કરાઈ છે. પીઆઈ સાયબર ક્રાઇમને જણાવ્યા અનુસાર જૂનાગઢના 200 એકાઉન્ટો છે તેનો ઉપયોગ ખાસ કર્યા હતા. 82 એકાઉન્ટની હાલ વિગત મળી છે અને તમામ આરોપી ખાનગી નોકરી વ્યવસાય કરતા હતા. કુલ 50 કરોડ 41 લાખનો સાયબર ફ્રોડ બનવા અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળીયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. શું સર, અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે. એ બાબતે અમને બહુ પહેલાથી 1-2 મહિના પહેલા અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઇમ થતા હોય છે. એટલે એ એકાઉન્ટ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે કાં તો એમને ભોળવીને બીજા કોઈ બાનાથી એના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એવી ખાનગી બાતમી હતી. એટલે અમને મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું. અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા. એ દરમિયાન અમને એક અરજી મળી. મોહમ્મદ શાબિર નામના વ્યક્તિએ એક અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9-9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું. એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક અકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે. એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક અકાઉન્ટ લીન થઈ ગયું છે, પૈસા લીન કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે. એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી. ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી. તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંના હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા
તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ 8 આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ 200 જેટલા બેંક અકાઉન્ટોનો લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને